અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ. ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. ભાજપ શાસિત આમોદ પાલિકા પ્રમુખે એસએમસી કમિટીમાં અપક્ષ નગરસેવકની ભલામણ કરતા વિવાદ. આમોદના રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ. આમોદ પ્રાથમિક મિશ્ર શાળા નંબર 1 માં નવી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી બનાવવાની હોય શાળા દ્વારા ઠરાવ કરી નગરપાલિકામાંથી ચૂંટાયેલા પ્રતિનિધિનું નામ સૂચવવા જણાવ્યું હતું. જે બાબતે આમોદ નગરપાલિકા પ્રમુખે પોતાની સહી સિક્કા સાથે નગરપાલિકાના લેટર પેડ ઉપર વોર્ડ નંબર 6 માંથી અપક્ષ તરીકે ચૂંટાયેલા રોહિત કનુભાઈ માછીના નામની ભલામણ કરવામાં આવી હતી. જેથી વોર્ડ નંબર 6 માંથી ચૂંટાયેલા ભાજપના સદસ્યોમાં નારાજગી જોવા મળી હતી. આ બાબતે આમોદ નગરમાં પ્રમુખની ભાજપ વિરોધી કામગીરીને લઈ અનેક ચર્ચાઓ જાગી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલે વોર્ડ નંબર 6 માંથી ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા 2 સદસ્યો ઉષાબેન પટેલ અને કમલેશ સોલંકી હોવા છતાં કેમ અપક્ષમાંથી ચૂંટાયેલા સદસ્ય રોહિત માછીના નામની ભલામણ કરી તે બાબતે આમોદનું રાજકારણ ગરમાયું છે. યાકુબ પટેલ, ભરૂચ.